ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા સાથે સાથે યોગ દિવસના પણ 12 વર્ષ પૂર્ણ થવાની લઈને આજે અગ્રવાલ કોલેજ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ શિબિરમાં 2500થી વધુ નવસારીના લોકો જોડાયા હતા અને સામૂહિક યોગ કરી આજે વિશ્વ યોગ દિવસ પૂર્વે આ યોગ શિબિર થકી યોગથી તંદુરસ્તીના માટેના માર્ગને આજે ખુલ્લો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવસારીના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આ ઉપરાંત નવસારી ચેમ્બરના નવનિયુક્ત પ્રમુખ હરીશભાઈ મંગલાની સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણ ગુજરાત યોગ બોર્ડના ઇન્ચાર્જ એવા પ્રીતિબેન અને નવસારી જિલ્લાના યોગ બોર્ડના અધ્યક્ષ ગાયત્રીબેન તલાટી સહિતનાએ સુંદર વ્યવસ્થા કરી હતી અને અનેક લોકોએ આજે યોગ કરી એક અલગ રીતે આ ઉજવણી કરી હતી।